નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાળા સાથે જય બગિયા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેર વરાછા વિસ્તારમાં આવેલ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આજે ગણપતિ તહેવાર નિમિત્તે ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું। કાપોદ્રા વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આજે વાસુદેવ ધૂન મંડળ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજન કરી અને મંડળના સભ્યો દ્વારા બેનરો લઈ વ્યસન દૂર કરવા માટે માનવ સેવા, ગૌ સેવા કરવા લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે। આવા સરસ મજાના કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ તેમજ આસપાસના લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર એબલવાળા સાથે જય બગિયા, મહાતેજ7 ન્યૂઝ, સુરત। हाँ तो हम पड़ताल वाले बोलेगा तो जी सर, आपનું નામ? મારું નામ બરવાળિયા શાંતિલાલ મંજીભાઈ। જે આજના આપણે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિશેનો જે કાર્યક્રમ છે તેમના વિશે તમે શું કહેશો? આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા ગણપતિ મહોત્સવ નિમિત્તે અહીંયા વાસુદેવ ધૂન મંડળને બોલાવી અને અહીંયા સરસ મજાની ધૂન સત્સંગ કીર્તનનું આયોજન કરેલું છે એમને। અને આ જે ધૂન મંડળ છે એ ગૌ સેવા અને માનવ સેવા કરતું મંડળ છે। અને આજે જે તમે ગ્રુપ છે એમાં કેટલા લોકો કામ કરે છે? એમાંથી 70 થી 80 જણાનો અમારો આ મંડળ છે। તમારા ગ્રુપનું નામ? અમારા ધૂન મંડળનું નામ વાસુદેવ ધૂન મંડળ ટ્રસ્ટ સુરત। આજે જે ગણપતિ વિસર્જન પ્રત્યે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે કાપોદ્રા પોલીસ વિશે? અહીંયા ગણપતિ મહોત્સવના નિમિત્તે અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા અહીંયા વાસુદેવ ધૂન મંડળને આમંત્રણ આપી અને ધૂન મંડળનું આયોજન કરવામાં આવેલું છે। લોકોને શું સંદેશો દેવા માંગો છો? લોકોને એ જ સંદેશો આપવામાં આવે છે કે ગૌ સેવા અને માનવ સેવા કરે અને નશા મુક્ત બને એવી અમારી સેવાનો અને સંદેશ પહોંચાડવા માગીએ છીએ।